મારું નામ ભાગેલા દર્શન બાબુભાઈ ઉર્ફે કનુ. કનુભાઈ બોલવેલા ઓળખો તમે? આજના ભાવ શાકભાજી મેં રોજ સવારે બધા માર્કેટમાં આવ્યો. મેં એક વાત કીધું છું કે હું તમારા ગામમાં થાય મને વાતચીતનો શોખ, ઘણા લોકો નાની વાર્તા અને હિન્દી વિશે હું હિન્દી શાયરી લખું, શાયરી ક્યારે સાંભળ્યું હું તમારી સામે લાવ્યો છું કોમેડી. મજા આવે છે, તમને મજા આવે છે, મને મજા આવે છે. આપણે પહેલાં શરૂઆત નાના બાળકીથી કરશું, પછી જોક્સ અને પછી બધા મને ડ્રામા આવું ને મજા આવે. એક નાની એવી વાતથી શરૂઆત કરું કે કુંભાર હોય, કુંભાર માટલા બનાવે, સાવડી બનાવે, નાના નાના કોડિયા બનાવે, ગરબા બનાવે. હવે તમે વિચાર કરો કે એક કુંભારને એક ઘડો બનાવવા માટે કેટલા કિલો ધૂળની જરૂર પડે? અંદાજો કરો કે 1 કિલો, 2 કિલો, 3 કિલો, એથી વિશેષ વધારે નહીં. પણ તમે વિચાર કરો કે ભગવાનને આ મોડો આપણે જેનીમાંથી રહી છીએ પૃથ્વી, એ પૃથ્વી બનાવવા માટે કેટલા કાંકરાની જરૂર પડી, કેટલા પ્રાણા ધોયા, કેટલી ધોઈ જઈ. ત્યાં મોડો બન્યો છે ને આપણે પૃથ્વી છે, તો ભગવાન છે કે નહીં? છે ને? તો હા પાડો તો બોલો ગણપતિજી મહારાજની. હવે વગાડવા વાળું કોણ છે? ભલે ગમે એવું મજા આવે. આપણે એક નાના એવા બાલગીતથી શરૂઆત કરીશું. તમે જેટલું ગાશો એટલું મને વધારે મજા આવશે, બરોબર? અવાજ નહીં કાઢો તો જોક્સ નહીં કરો, કામનું વયો જાય, બરોબર? અને એથી વિશેષ તમે મને સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, બરોબર? કદાચ કડી લાંબી થાય પણ બધા આવશે, નહીં ફાવે તો બીજી ખેલા ગાય, બરોબર? રેડી? કાળી કાળી મેઘડી આવી ગઈ મારા નામ પીડા પીડાનું
ગીત અહીંયા ગાઓ છો એટલે ઉપડી બરોબર. હવે થોડી કડી લાંબી પડશે પણ મજા આવશે બરોબર. હાલે તો આટલું નગર આગળ બીજું. તને ચકલી બોલાવે તને પોપટ બોલાવે ચકલી બોલાવે કડિયું લાંબી થાય બરોબર. ભલા મોરી રામા ભલા મોરી રામા અવાજ કરતો તો મજા આવતો બરોબર. ભલા મોરી રામા घर में करे कलेश। भाई भाई बोलो। मंदिर में पूजा करे घर में करे कलेश। बाबू तो बोझा लगे पत्थर लगे गणेश। राम मोरे राम
ना लगे तो ताली बजाना, ना लगे तो बाद में मुझे बजाना। भला मोरी रामा કાગળને પીઠ મારો તો કાગળ ભેગા થાય, કાગળને પીઠ મારો તો કાગળ ભેગા થાય, અને માણસની પીઠ મારો તો માણસ ભાગી જાય। ભલા મોરી આજનો રૂમાલ એ આવતીકાલનો ગાભો છે, આજનો રૂમાલ એ આવતીકાલનો ગાભો છે, અને આજનો યુવાન એ 60 વર્ષ પછીનો ભાભો છે। ભલા મોરી ભલા મોરી બધી શાયરી છે, બરાબર? જે મેં તમને ગાઈ દીધી એક લોક સ્લો બતાવશે। એક ભાઈ હતા ખાવાળો, એને કાંઈ કામ જ ન કરે, આખોથી રેખડા કરે, આળો, બરોબર? કામ કરતા ગાંઠા વળે, એટલે એ ગામમાં રખડતા એ ગામના માર્કેટમાં પંચરની દુકાન હતી, હોય ને પંચરની દુકાન, ત્યાં પંચરની દુકાન હતી ને ત્યાં જ્યાં કે ભાઈ હું કાંઈ કામ ન કરું મને એમને પૈસા મળે એવું કરું, તો એ પંચર કરતા એ દાદા હતા, પાઘડી બાંધતા, એટલે એને પાઘડી ઉતારી વાત કરી કે જો કામ કરી કરીને મારા વાળ ધોળા થઈ ગયા, એમને પૈસા મળે ન મળે, એટલે મહેનત કરવી પડે તો જ મળે, નકર મળે નહીં। એ કે એમ નહીં, હું કાંઈ કામ ન કરું અને પૈસા મળવા જોઈએ, એવો કંઈ ધંધો હોય તો એ કે એક ધંધો છે, એ કે હેનો, એ કે ભીખ માંગવા, કે ભીખ માંગો તો એમને પૈસા મળે। એ કે એમ કે હા, તો પછી કે મારે માંગવા જાય તો ગામમાં તો કોઈ દે નહીં, બધા ઓળખે, એ કે 2-4 ગામ વટી જા બહાર વયો જા, એ કે હિંમત નથી બહાર વયો તો બધાને વહી દે, તો કે હું જાઉં છું, કે પણ મારે જાવું એમાં, કે ચોપડી સાયકલ ઉપાડ, એને સાયકલ લઈ લીધી અને એ હાલવા મળ્યો સાયકલ લઈ, પાછો ઓલા દાદા ઊભો રહે તું ભીખ માંગવા જાશો બરોબર છે, પણ તને કોઈ ઘઉં બાજરો કંઈક આપશે તો તું લે એમાં, હા ઈ મારી પાસે નથી, તો એ કે એને હાટું કંઈક આપો, એ કાલે કોથળો ઉપાડ, એને તો ખંભે કોથળો માર્યો, મૂક્યો, 2-4 ગામ વટી ગયો, એમાં બાદરમાં એક ખડકી બંધ હતી, ધક્કો માર્યો એટલે ખડકી ખુલી ગઈ, ફળિયામાં આવ્યો, કોઈ બતાડવું નહીં। પછી એક બેન ઘરમાંથી બહાર આવ્યા અને આ ભાઈ બોલ્યો, શબ્દો ઉપર ધ્યાન આપ્યું, મજા આવશે, શું બોલ્યો કે અલગ માં ભવાની ભેળજાવાળી દાદુ અમેમાં ધોક માયા 4 હાથનો સાયો લઈ દાદા આવ્યા છે, કુકડા મોઢે ભરી દેજો લકેલી કરી નહીં, એટલે સારો વાત છે, ગુરુવારને એકટાણું કરજો, લાખનો વાળો કામવાનો કાયવાનો વારાણસી વાળો મેં પછી ગારો અલગની રજન। બીજા બેન બહાર આવ્યા, 2 બેન ભેગા થઈ ગયા, એ કે કંઈક આપો, તો એ કે અમે તને આપી તો ખરા પણ મારા હાહુ આપે, અમે ન આપી, એ કે જ્યાં છે તમારા હાહુ, તે હાહુ મંદિર હતા બહાર આવ્યા, એ કે બોલો દાદા હું લેવો, કે ગમે એ આપો, એ કે હું આપું કરી ઉપડા મોઢે આવ્યો, પણ તમે જે બોલ્યા ને પાછું બોલો, હું બેઠી સાંભળતી,
એ કે પાછું બોલવું જોઈએ કે હા તમારે ધોતો હોય તો પાછું બોલવું પડે. તો એ પાછા ભાઈ બોલ્યા, હું બોલ્યા શબ્દો ઉપર ધ્યાન રાખ્યું કે અલગ માં ભવનની ભેળજાવાળી સાધુ હવેમાં ધૂપ માયા ચાર હાથનો ખાયો રે દાદા એવા તે ઉપડા મોઢે ભરી દેજો. રકેબી ભરી નહીં કાંઈ સારોવાર છે ગુરુવાર છે એક રાણો કર્યો લાખાનો આલવારો કાવાનો કાલવારો વારાપતિ વાળો બે પછી કરો અલગ નિરંજન. ત્યાં તો ઓલા એના હવે બે ના પાછળ કે હું અલગ નિરંજન નહીં જયંતિભાઈ નિરંજન છું. ધીમે ધીમે લઈ થોડો ભારે છે પણ મજા આવે. એક ગામમાં મેળો ભરાણો, એટલે એ મેળો ભરાણો ને એટલે ત્યાં એક છોકરાએ કીધું કે હાલો બાપા આપણા ગામમાં મેળો ભરાણો છે તો આપણે જઈએ, મજા આવી ગઈ. પણ એના બાપા ચીકણા 1 રૂપિયાનું કંઈ લઈ દે નહીં. એટલે મેળામાં ગયા. એટલે મેળાની શરૂઆત થઈ જ્યાં લાડ બધા ભેટ ને એ બધું બેસાતું. ભેટ આવે ને આપણે ભેટ બેસાતા. એટલે છોકરાએ કીધું પપ્પા મને ભેટ લઈ જો ને. ખબર તો હતી કે એના બાપા કઈ લઈ દે નહીં. પાછું કીધું પપ્પા મને પણ ભેટ લઈ જો ને. એના પપ્પા કે આ ભેટ કહેવાય, આને ભેટ કહેવાય, અને ભેટ ન કહેવાય બેટડી કહેવાય. પછી પાછા આગળ થયા એમ કરતા આખો મેળો ભૂલવા પણ કાંઈ લઈ દીધું નહીં. અને છેલ્લી મેળો મૂકતા 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 એક દુકાન હતી ને ત્યાં લાડ બધા દડા વેચાતા. છોકરો પાછો કીધું પપ્પા મને દડા લઈ ગયો. એને પપ્પાએ કીધું કે આ દડા કહેવાય, આને દડી કહેવાય, આ ન લેવાય. એમ કરીને ઘેર આવી આવ્યા. હાથ પડી ગઈ ધીમે ધીમે. પછી છોકરાને કીધું ઘેરે આવી ધૂમપતડા કરવા પડ્યો. એટલે એના બાપા બજારે વહી ગયા અને એના મમ્મીએ કીધું કે બેટા ધૂમપતડા કરીમાં અને લેશન કરી દે, તારા પપ્પા આવશે ને તો તને મારશે. તો છોકરાએ હું કીધું કે એને પપ્પા કહેવાય, એને પપ્પુડે કહેવાય. જંગલમાં હાવજ આમ નદીના કાંઠે આમ મોસીકું કરી પાણાનું મોસીકું કરીને આમ લીમડા એટલે પૂતો. લીમડો હોય લીમડો એમાં ઉનાળાનો સમય એટલે લીમડાની હળિયું લાલ બધી ખરી ગઈ. ખરે ને ઓલી ચડી ગઈ એ ખરી ગઈ. અને એ ઉતો હતો આરામથી. અને ઉપર એક વાંદરો નાનો મોનો બે ન બે. એટલે એ વાંદરો ઉપરથી વિચાર કરતો હતો કે જંગલનો રાજા નાના મોનો હોય આ મેળો ન આવે આપણને. તો વાંદરો હેઠે ઉતર્યો. હેઠે ઉતરીને ઓલી લીમડાની હળી હતી ને એ લઈને કાનમાં આમ કરી. એટલે હાવજને એમ કહ્યું કે આમ મચરું છે, આમ 2 કલાક કર્યું. પછી પાછો ઉઠ્યો. પછી વાંદરો આવ્યો આ કાને એમ કરી હાવજને એમ કહ્યું કે આ મારી કરતા મોટું જનાવર લાગે, પછી આવું ન હોય. તો ધીમે જોયું ને કે આ તો વાંદરો હતો. પકડી લીધું બાપુ. કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. કે એમ ન આવે, હું જંગલમાં રાજા છું, મને હળી કર એમ ન આવે. કે હવે ભૂલ થઈ ગઈ, આજ પછી કોઈથી કાંઈ ન કરું. કે ઉપર કોઈને ખબર છે કે નહીં, તમને મને અને લીમડાને આ સિવાય કોઈને ખબર છે નહીં કે હું તમને હેરાન કરું છું. તો હવે હું કીધું ખબર કે હજી મળી ગઈ મજા આવે. એક મોટા હાથીનું ઓપરેશન થતું હતું. હાથીને શું વાંધો કે કેન્સર છે. આ કેન્સર છે ગાઈડ કાઢવા હતું વિદેશી ડોક્ટર બોલાવતો હતો. તો વિદેશી ડોક્ટર બોલાવ્યા જયંતિભાઈને. બોલે હા, જયંતિભાઈને ન બોલતા, જયંતિભાઈને બોલાવ્યા. એટલે હાથીનું ઓપરેશન કર્યું તો હાથીના પેટમાંથી 20 કિલોની ગાઈડ કાઢી, એની કેન્સરની. પછી સાઈડમાં ગાઈડ ભેગી
કે વળી મોટી ગાય નીકળી અને પછી હાથીને સીવી લીધો પાછો ચાના મારી. પછી એક ડોક્ટરે કીધું કે ભાઈ આપણા સીપિયા કોઈ અંદર નથી રહી ગયા ને, હું ઓપરેશન કરતા કરતા કે આપણા સીપિયા કોઈ અંદર નથી રહી ગયા ને. તો એક ડોક્ટરે સીપિયા ગણ્યા તો 72 સીપિયા હતા. કેટલા? 72. ડોક્ટરો ના હતા 72 સીપીઓ આવી જશે સાહેબ. એક સીપીઓ કહેજો નથી. પાછળથી એક ડોક્ટર બોલ્યા કે ડોક્ટર 25 દેખાતા નથી. એટલે હાથમાં સીવી લીધા. મજા આવે ને? ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. जिंदा बाप को कोई ना पूजे मरे बाप पूजवाया. जिंदा बाप को कोई ना पूजे मरे बाप पूजवाया. एक मुट्ठी भर सावल लेकर कौवे को बाप बुलवाया. भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा. भला मोरी रामा भला मोरी અમારું બાળપણ ટાયર ટ્યુબમાં ગયું. અમારું બાળપણ ટાયર ટ્યુબમાં ગયું અને તમારું બાળપણ યુટ્યુબમાં જાય છે. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. जिंदा थे तो जमाने को काम आए. जिंदा थे तो जमाने को काम आए. जब सुख गए तो जलाने को काम आए. भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा. जिंदा थे तो जमाने को काम आए. जब सूख गए तो जलाने को काम आए. આ ઝાડવું હોય ને લીલું હોય તે આપણને પાસે શું મળે? છાંયો મળે, ફળ મળે, ફૂલ મળે, બધું મળે ને. પછી સુકાઈ જાય પછી લાકડું ન મળે આપણને, રસોઈ બનાવવા મળે. એટલે जिंदा थे तो जमाने को काम आए. जब सूख गए तो जलाने को काम आए. લાકડું વૃક્ષ જ્યારે જીવતું હોય તો છાંયો ફળ ફૂલ બધું આપે. એટલે મરી જાય સુકાઈ જાય પછી આપણને લાકડું કામ આવે. લાકડું કામમાં બારે બારના બધું બને ને. મજા આવી ને? નાનો એવો જોક છે કેતો જાવ. બરોબર? તમને મજા આવી ને? પાછો વખત મળશે તો પાછો ક્યારેક આવે. બરોબર ને? એક ગામમાં પંખા વેચાવાય. આ પંખા આવે ને, આ પંખા નહીં, ઓલા પંખા જોયા કોઈ? એના પંખા આગના પાંદડા હતા. એના આગના પાંદડાના પંખા વેચાવા આવ્યા. તો આખા નગરમાં ગામમાં વાત કરી, હાલો પંખા આવી ગયા, પંખા 100 વર્ષ હાલે એવા પંખા. કેવા? હવે આ 60 વર્ષ નથી હાલતો, ઓલા 30 વર્ષ નથી હાલતો, એ 100 વર્ષ હાલે. તો રાજાએ કીધું કે એ ભાઈને લેતા આવો, કે કહે છે ને કે 100 વર્ષ હાલે એવા પંખા છે. તો એ ભાઈને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યા. કે હું છે ભાઈ તારી પાસે? કે મારી પાસે પંખા છે. કે આ પંખાની ખાસિયત શું? કે 100 વર્ષ હાલે. કે હોય ને કે ન હાલે તો મને ફાંસી ચડાવી દેવાનું. હું તો
એ નગરમાં બધા રાજાએ પંખા લઈ લીધા અને આખા નગરમાં વેચી દીધા. એ ઓવર ન હાલે તો મને કહેજો એટલે આ ભાઈને આપણે પાછળ ચડાવી દઈએ. બધા પંખા લઈ લીધા, પૈસા દઈ દીધા, એ ગયો. બધા પંખા ના ચાલુ કર્યા તો પંખા વિખાઈને તૂટી ગયા. બધા ઓવર હાલે ન હાલે પછી એ વ્યક્તિને ચડાવ્યો હોય ભાઈને કે બોલાવો હોય ભાઈને કાંઈ તો મને ઓવર હાલશે લેતા હોય લાવ્યા દરબારમાં હાજર કરવામાં આવ્યો. રાજા બેઠા હતા મોટી સીટમાં કે બા પંખા તો તૂટી જાય કે નો તૂટે ઓવર હાલે. કે તમે પંખા કેમ નાખ્યા હતા, હવા કેમ ખાધી હતી? તો રાજાએ બતાવ્યું કે આમ કરીને આમ. કે એમ તો તૂટી જ જાય ને, એમ હવા નહીં ખાવાની. કે પંખો આમ પકડી નાખવાનું, માથું હલાવો હાલે ને ઓવર એવું સાડી પાડો તમે. નાની નાની શાયરી લખું એમાં મેં ભાગ લીધો હતો. બે શાયર મેં કીધું ને શાયરી લખું, બે શાયરી તો મેં બધા મજા આવશે. कि जो मेरे अंदर है वो आपके अंदर नहीं. हाँ बोले, जो मेरे अंदर है वो आपके अंदर नहीं. वास्तव में हम क्या सब बंदर नहीं? तू घूम सकता है दुनिया में कहीं भी, तू घूम सकता है दुनिया में कहीं भी. वास्तव में हम क्या उसके कैद अंदर नहीं. આપણે આ કેદ સહી ને, આપણે આ પૃથ્વી પર કેદ છે. આપણે અહીંથી બહાર નીકળવું હોય તો શું કરવું પડે? મહેનત કરવી પડે ને, તો નીકળી ને બહાર. નકર નીકળી મહેનત કર્યા સિવાય છૂટકો નથી. અહીંથી મહેનત કરી વૈજ્ઞાનિક બની તો આપણને કોઈ પ્લેન रॉकेट એમાં ચડાવે ને, એમને ચડાવે નો ચડાવે. હવે એક નાનો એવો શેર મેં નજર લો કે आज बिछड़े तो शायद ख्वाबों में मिले, आज बिछड़े तो शायद ख्वाबों में मिले, जिस तरह सूखे हुए फूल किताबों में मिले.